નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ધોરણ 8ની ગણિતનું વાર્ષિક પરીક્ષાના પેપરના પ્રશ્ન નંબર 1 આપણે જોઈ લીધો હતો. હવે બ તરફ જઈશું આપણે. તો જુઓ શું કરવાનું છે, આમાં ગુણાકાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે બંને જે ટર્મ છે, બંને જે ગુણાકારના આપ્યા છે બંને સેમ છે. તો તમારે કંઈ કરવાનું છે નહીં, બંનેનો શું કરી દેવાનો છે, વર્ગ કરી દેવાનો છે. એ જો a માઇનસ બીનો વર્ગ હોય તો શું કરવાનું, એનો વર્ગ માઇનસ 2a અને બીનો ગુણાકાર વત્તા બીનો વર્ગ. a એટલે પ્રથમ પદ થાય તમારું ને b એટલે તમારું બીજું પદ થાય. અને વચ્ચે જે -2ab આવે છે એમાં a અને બીનો તમારે શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. અને જે a અને બીનો ગુણાકાર મળે એને ફરીથી કોના વડે ગુણવાના છે, 2 વડે ગુણવાના છે. આ રીતે કરવાનું છે, બરાબર. ચલો, તો 2.5t માઇનસ 0.5m એમ લખવાનો રહી ગયો છે. તો તમે જ્યાં જ્યાં તમને 0.5ની જે રકમ લખેલી હોય તે સાથે એમ જોઈ લેવું, બરાબર. હવે 2.5નો વર્ગ માઇનસ 2.5t 0.5 વત્તા 0.5નો વર્ગ. હવે 2.5નો વર્ગ શું થશે, 625 6.25 થશે અને સાથે શું આવશે, અહીંયા ટીનો વર્ગ આવશે, બરાબર. 6.25tનો વર્ગ અને અહીંયા ટી અને એમ 2.5tm, બરાબર. અને છેલ્લી ટર્મમાં 0.25 ને સાથે એમનો વર્ગ, એ આપણો જવાબ આવશે. પહેલી ટર્મમાં ટીનો વર્ગ આવશે, બીજી ટર્મમાં 2.5tm આવશે અને 0.25mનો વર્ગ આવશે. આ રીતે, કારણ કે જે વેરિયેબલ છે, ચલ છે, તો ચલનો આપણે વર્ગ જ લખવો પડે, પછી નંબરની જે માનો વર્ગ છે આપણે શોધી શકાય નહીં, બરાબર. તો ધારો કે 5નો વર્ગ તમારે શોધવો હોય તો તમે 5નો વર્ગ તો શોધી શકશો કે 5નો વર્ગ શું થાય, 25 થાય. પણ તમને એવું કીધું હોય કે એમનો વર્ગ શોધો, તો એમનો વર્ગ તો એમનો વર્ગ જ રહે. આ ચલ છે એટલે આની કિંમત છે એ બદલાતી રહે, એટલે એમનો વર્ગ જ લખાય. ત્યાં પછી આપણે 5નો વર્ગ 25ની જેમ કોઈ રકમ શોધી શકાય નહીં. પ્રશ્ન નંબર 3 છે, આપણે પછી જોઈશું. એના પછી છે સમલંબ ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો 1/2 કૌંસમાં a પ્લસ બી ગુણાકારમાં h. હવે a અને b શું છે, એ બાજુ છે, અને h શું છે, આપણી ઊંચાઈ છે. એના પછી 2નો ગુણાકાર કરવાનું કહ્યું છે. તો x અને xનો ગુણાકાર x વર્ગ, પછી x અને ઝેડનો ગુણાકાર x અને z, -5 અને xનો ગુણાકાર -5x, -5 અને ઝેડનો -5z, x2 xનો વર્ગ વત્તા xz -5x -5z, એ આપણો જવાબ આવશે. 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર. તો બંનેની પહેલાં આપણે શું કરશું, સૌપ્રથમ એનો જે યુનિટ છે પાછળ એ સેમ કરશું. 50 પૈસા 5 રૂપિયા એટલે કેટલા પૈસા, 500 પૈસા. તો 50/500 એટલે શું આવશે, 1/10 આપણો જવાબ આવશે, બરાબર. એના પછી છે 2/3ની -2 ઘાત છે. પ્લસ કર્યો, શું કરવાનું, પદને ઉલટ કરી દો. 3 ઉપર 2 નીચે, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4. એ અને બી સમપ્રમાણમાં હોય તો એ ચલે છે બી, તો એ બરાબર કે બી થાય. તો અચળ શું હોય, એ ભાગ્યા બી છે એ અચળ હોય. 14ab અને 21a² બી, એમાં શું સામાન્ય આવે, શું છે, 7 છે, અને બંનેમાં એ બી તો છે, તો 7ab. આડા અક્ષને શું કહેવાય, એક્સ અક્ષ કહેવાય. 5 અને 0 બિંદુ કયા અક્ષ પર આવેલું છે, તો એક્સ અક્ષ પર આવેલું છે. પછી આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. તો જેટલા પોઈન્ટ આપણે આગળ ખસીએ એટલી આપણી 10ની ઘાતાંક માઇનસમાં આવશે. અને ક્યાં સુધી લઈ જવાની, એક ડિજિટ પછી, એક નંબર પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે. તો 6 વખત આપણે ખસીએ છીએ એટલે 10ની -6. 1 મીટરનો ઘન બરાબર કેટલા લીટર થાય, તો 1000 લીટર જવાબ આવવો જોઈએ. પછી x + 3 x + 2, તો શું જવાબ થશે આપણો,
તો આપણો જવાબ થશે બી. બરાબર, બંને પ્લસ છે તો એક્સ વર્ગ વત્તા 5x વત્તા 6. હવે જો બંને માઇનસ છે એટલે -5x આવવો જોઈએ, તો શું જવાબ આવશે? સી આવશે, એક્સ સ્ક્વેર -5x વત્તા 6. હવે જો 3 - 2 એટલે એક્સ પ્લસ થશે ને, તો પ્લસ એક્સ વાળો એક્સ સ્ક્વેર વત્તા એક્સ -6. તમારે સરવાળો કરવાનો. જો 3 વત્તા 2 કરશો પહેલામાં તો શું થશે? જવાબ +5x થશે, તો +5x આવ્યા. -3 ને -2 કરશો બીજાની તો -5 થશે. આમાં પણ માઇનસ કરો, 3 - 2 શું થશે? જવાબ -3 - 2 એટલે +x થશે, અને -3 વત્તા 2 કરશો એટલે શું થશે? -x, એટલે એ જવાબ આવશે. અવયવ શોધો, તમે ગમે તે રીતે શોધી શકો છો. ax વત્તા ay છે, by માઇનસ by 0 થઈ જશે. એ કોમન લઈ લો એટલે કાઉન્સમાં શું આવશે? x - y. 25% વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાનમાં રસ છે, તો કેટલા વિદ્યાર્થીઓ રસ લેતા નથી? તો 28% રસ લેતા નથી. 100% છે 25 વિદ્યાર્થીઓ, 28% કેટલા? તો 28 × 25 ભાગ્યા 100 એટલે 7 આપણો જવાબ આવશે. સરવાળો કરવાનો છે તો 5m ને 3 વડે ગુણતો 15m, -5m² 6m² -13m. હવે એમાં જોઈ શકો છો કે 15m - 13m એટલે શું થાય? 2m થાય, અને 6m માંથી 5m² નીકાળો એટલે m² વત્તા 2m, m કોમન એટલે m+2. પછી સમલંબ ચતુષ્કોણના વિકલની લંબાઈ 7.25 અને 12 સેમી છે, તો ગુણાકાર કરો અને 2 વડે ભાગી દો, 45 સેમી થશે. બરાબર. પછી ચોથો છે, ભાગાકારમાં આપેલું છે અને જવાબ 5/5 છે, તો ભાગાકારમાં હોય તો શું કરવાનું? બંનેનો તફાવત લેવાનો, માઇનસ છે એ પ્લસ થઈ જશે. m વત્તા 3 બરાબર 5/5. બંનેનો ઘાતાંકો સરખાવો એટલે એમની વેલ્યુ શું આવશે? 2 આવશે. એક ખેડૂત છે એ 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકે છે, તો 10 પશુ વધારે આવે, મતલબ ઘાસચારો કેટલો થયો? 20 × 6 એ આપણો ઘાસચારો થયો. કેટલા પશુઓ થાય છે? 20ના 30 થાય છે, અને એક્સ આપણે શોધવાનો છે. તો મતલબ આ કયું થયું? આ તમારે 20 × 6 એ તમારો શું થશે? કુલ ઘાસચારો થશે. તો 120, 30 × x, તો x બરાબર શું થશે? 40x. એ આપણો જવાબ આવશે. ઇનડાયરેક્ટ ઇન્વર્સ થયું. શું થયું? ઇનડાયરેક્ટ ઇન્વર્સ થયું. ઇન્વર્સ પ્રોપોઝન કહેવાય. શું કહેવાય? ઇન્વર્સ પ્રોપોઝન કહેવાય. પછી આનું 7x² -6² બંને વર્ગ છે, તો એક વાર માઇનસ ને એક વાર પ્લસ. આટલી રીતે રાખીએ છીએ, પછી આપણે આગળ જોઈશું.